પોરબંદર જિલ્લાના ગોસાબારા દરિયા કિનારેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનું ચરસ જપ્ત કર્યું છે, જેમાં દરિયામાંથી તણાઈને આવેલા ચરસના 10 પેકેટ કબજે લઈ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ કોસ્ટલાઇન ફૂટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટના દરિયા કિનારે એક બાચકામાં શંકાસ્પદ પેકેટો જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતા ત્યાંથી મેરીજુઆના હસીસ એટલે કે ચરસના કુલ 10 પેકેટ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા નશીલા પદાર્થનું કુલ વજન 12 કિલો 270 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત ₹30,67,500 હોવાનું પોલીસે જણાવ્યું છે. બિનવારસી હાલતમાં મળી આવેલા આ મુદ્દામાલનો કબજો લઈ નવી બંદર મરીન પોલીસે અજાણ્યા શખ્સ સામે NDPS એક્ટ 1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ નશીલો જથ્થો દરિયામાંથી ક્યાંથી તણાઈને આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.